હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? હું છું તમારો મોટો ભાઈ મેઘાણી સાહેબ. કેમ છું? મજામાં ને? ભાઈ કેટલા રિલેક્સ થઈ ગયા હે ને? તમારા લોકોને આમ બોર્ડનું પેપર પૂરું થઈ ગયું એટલે આમ મજા આવી ગઈ ને? વેકેશન એન્જોય કરો, મજા આવે છે કે નહીં? કોમેન્ટ કરો. અને એક સૌથી અગત્યની બાબત, આજે હું તમારું ટેન્શન હળવું કરવા આવ્યો છું. જે લેક્ચર આખો અટેન્ડ કરી લીધો એને ખબર પડશે કે બોર્ડમાં કેવી રીતના પેપર ચેક થાય છે, એટલે તમારા લોકોને આમ મજા આવી જશે. તો પેપર જ્યારે ચેક થાય ત્યારે ધોરણ 10 અને 12 બેયની આપણે વાત કરવાની છે દીકુડાઓ. તો અહીંયા ગવર્મેન્ટ જે ટીચર્સ હોય એમને કહે કે ભાઈ હળવા હાથે પેપર ચેક કરવા. હળવા હાથે પેપર ચેક કરવા. હળવા હાથે પેપર ચેક કરવા એટલે આમ નાના લીટા પાડવા એમ નહીં. હળવા હાથે પેપર ચેક કરવા એટલે કે પેપર ચેક કરવાની અંદર તમારા લોકોને દિલ ખોલીને માર્ક્સ આપવા. એટલે તમે લોકો જો લખીને આવ્યા હશો, ગપાટા નહીં, પણ સવાલના જવાબના આજુબાજુનું સત્યતાની એવું કીધેલું છે કે ભાઈ સત્યની નજીકનું લખેલું હોય ને તોય માર્ક્સ મળશે. હે ને? તો ચિંતા કરવાની જરૂર નથી. કેવી રીતના પેપર ચેક થાય છે એની આપણે ચર્ચા કરવાના છીએ. તો પહેલા આપણે વાત કરીએ ધોરણ 12 માટે, પછી આપણે વાત કરીએ ધોરણ 10 માટે. જો ભાઈ ધોરણ 12માં છે કે નહીં, 8 શિક્ષકોનું ગ્રુપ હોય અને એ એક પેપર ચેક કરે. હવે કેવી રીતના દીકુડાવું? તો કે જે વિભાગ એ, આમાં 6 શિક્ષક હોય, કારણ કે ધોરણ 12ની અંદર 6 વિભાગ આવે, કેટલાકમાં 5 વિભાગ આવે. તો 6 વિભાગ આવે ને તો એક ટીચર એક વિભાગ ચેક કરે. એ લોકો શું કરે કે ભાઈ પહેલા 10 પેપર અથવા 25 પેપર લઈને આવે, પછી એક ટીચર જે છે વિભાગ એ ચેક કરશે, બીજો વિભાગ બી, સી, ડી, ઈ અને એફ, એમ 6 શિક્ષક અલગ અલગ વિભાગ ચેક કરશે. હવે વિભાગ એ તો ઝડપથી ચેક થઈ જાય, તો એનું બીજું કામ શું હોય? તો કે આ બી, સી, ડી, ઈ, એફ એ જે ચેક કર્યું હોય ને એ પાછું આ બધા ચેક થઈને એ પાસે આવે. બરાબર? બી વાળો ચેક કરીને એને આપશે, પછી સી વાળો ચેક કરીને એને આપશે, ડી વાળો ચેક કરીને એ વાળા ટીચરને આપશે, ઈ વાળો ચેક કરીને એ વાળા ટીચરને આપશે, અને એફ વિભાગ ચેક કરીને એ વાળા ટીચરને આવશે. એ વાળા ટીચર જે છે શું કરશે? પોતાનો વિભાગ એ તો ચેક કરશે જ તે, સાથે સાથે વિભાગ બી ની અંદર, અને આમાં વિભાગ બી તે 10 માર્ક્સનો હોય છે, એટલે આ બે ટીચર ખાસ કરીને, અથવા તો એક ટીચર, એ શું કરશે? તે સી ચેક થઈ ગયું, એમાં કઈ ભૂલ નથી રહી ગઈ ને ભાઈ, એ જોઈ લેશે. સરવાળો બરાબર થયો છે કે નહીં જોઈ લેશે. પછી ડી બરાબર થયું છે કે નહીં જોશે, ઈ બરાબર છે કે નહીં જોશે, સરવાળો બરાબર છે, એ બધું વ્યવસ્થિત જોઈને બધા ટીચર ઇન્ડિવિજ્યુઅલી તો ચેક કરશે જ તે. સાથે સાથે વિભાગ એ અને બી ચેક કરવાવાળા શિક્ષક એ બીજી વખત ચેક કરશે, કે જેથી કરીને તમે કોઈ સવાલ વિભાગ સી નો માનો કે પાછળ લખી નાખ્યો છે તો ચેક કરવાનો બાકી નહીં રહી જાય. બરાબર? આ એક વસ્તુ થઈ ગઈ. બીજું કે આ ટીચર જે પેપર ચેક કરશે ને એ લાલ પેનથી પેપર ચેક કરશે. કઈ પેનથી? લાલ પેનથી. હે ને? ઓકે. દેન આફ્ટર ઉપર જશે મોડરેટર આગળ. આ મોડરેટર આગળ કયા પેપર જશે? હવે તમને ખબર છે કે 100 માંથી 33 માર્ક્સે ધોરણ 12 વાળા પાસ છે, રાઈટ? અને આ 10મા વાળાની આપણે પછી વાત કરીએ. તો 33 માર્ક્સે પાસ છે. માનો કે તમારા 25 માર્ક્સ આવ્યા, કે માનો કે ભાઈ તમારા શું કહેવાય કે 28 માર્ક્સ આવ્યા, 5-7 માર્ક્સ ઘટે છે, તો આ પેપર જે છે એ મોડરેટર આગળ જશે. મોડરેટર શું કરશે? જોશે ભાઈ ક્યાંય તમને માર્ક્સ આપવા જવો હોય તો માર્ક્સ આપી દેશે, અને પછી આપીને તમને 30, 31, 32, 33 નજીક પગાડી દે ને ફૂદડી આપીને પાસ કરી નાખે. એટલે તમને ફેલ ન કરવા પડે ને એના માટે ટીચર મથે છે. બોલો, તમને ફેલ ન કરવા પડે ને એના માટે છે. તો બકુડાવ આ જે છે એ મોડરેટરનું કામ છે, કે જે શું કરશે ભાઈ? તો કે એ તમારા 25 કરતાં 33 કરતાં ઓછા માર્ક્સ હશે તો મોડરેટર આગળ જશે. પછી અગર તમારા 95+ માર્ક્સ છે, અથવા તો 100 આઉટ ઓફ 100 થાય છે, અથવા 99 માર્ક્સ થાય છે, તો એ પેપર મોડરેટર આગળ જશે ને મોડરેટર આગળથી પછી કોઓર્ડિનેટર્સ આગળ જશે. અને કોઓર્ડિનેટર શું કરશે? જો મોડરેટર તો ચેક કરશે જ કે ભાઈ બધું બરાબર છે ને, 99, 100 માંથી 100, 99 છે, 100 માંથી બધું કંઈ ભૂલમાં માર્ક્સ વધારે ગણાઈ ગયા હોય, કોઈ પ્રશ્નના 2 માર્ક્સ નથી ગણાઈ ગયા ને, ખોટા માર્ક્સ ક્યાંય નથી અપાઈ ગયા ને, તો એ બધું જોઈ લેશે મોડરેટર. પછી પાછું કોઓર્ડિનેટર આગળ જશે. કોઓર્ડિનેટર આગળ એ જ પેપર જાય કે જે પેપર 95+ હોય, આઈધર 99 અને 100 વાળા હોય. બરાબર? આ જ પેપર કોઓર્ડિનેટર આગળ જાય, બાકી ન જાય. તો એ કોઓર્ડિનેટર એક વાર ધ્યાનથી જોશે કે ભાઈ કોઈ માર્ક્સ નથી ગણાઈ ગયા 2 વખત, અથવા તો ખોટા માર્ક્સ નથી અપાઈ ગયા, તો આ બધી વસ્તુ ઉપર ફોકસ કરશે. હવે વાત રહી અકાઉન્ટ અને સ્ટેટમાં. તમને લોકોને પાસ કરવા, માનો કે 25 માર્ક્સ ભેગા થઈ ગયા છે, હવે તમને પાસ કરવા છે, 8 માર્ક્સ ઘટે છે, તો પાસ કરવા માટે મોટા ભાગે આ સેક્શન ઈ અને એફ અકાઉન્ટમાં જોશે, કારણ કે એમાં પ્રવેશ હોય, નિવૃત્તિ હોય, પછી વાર્ષિક હિસાબના દાખલા હોય, હે ને? તો એમાં તમે એન્ટ્રી સાચી કરી હોય તો એના ઉપર તમને માનો કે 5 માર્ક્સ આપાય ને 3 વધારીને 8 કરી નાખશે, ને બીજામાં 5માં 3 વધારીને 8 કરી નાખશે, 6 થઈ ગયા, ઓકે. હવે એકાદામાં પાછો 2 વધારીને કરી નાખશે, હાલો ભાઈ 33 પાસ જાઓ. આવી રીતના તમને કરી દેશે. સમજાણું કે નહીં? તો તમને એ લોકો પાસ કરવા બેઠા છે. અગર તમારા 65, 70, 80 માર્ક્સ આવે છે તો કઈ મોડરેટર કે કોઓર્ડિનેટર આગળ નહીં જાય, એ પછી આગળ વધતું જાય. મોડરેટર આગળ તો 2 પેપર જાય. એક તો
33 કરતાં ઓછાવાળા ને એક 99 વાળા. કોઓર્ડિનેટર આગળ કયા જાય તો કે 99 વાળા જ જાય ને ઓછા માર્ક્સ વાળા ન જાય. આ રીતે જે છે એ ધોરણ 12ના પેપર ચેક થાય. ધોરણ 10ના કેમ પેપર ચેક થાય? તો ધોરણ 10 માટે જે છે ને એ 6 શિક્ષકોની ટીમ હોય. જે પેલા 4 શિક્ષકો, એક ટીચર વિભાગ એ જોશે, બીજો ટીચર વિભાગ બી જોશે, ત્રીજો પેપર વિભાગ સી જોશે અને ચોથો વિભાગ ડી જોશે. આ દરેક ટીચર જે છે એ લાલ પેનથી પેપર ચેક કરશે. કઈ પેનથી ચેક કરશે? લાલ પેનથી. ઓકે ભાઈ, લાલ પેનથી પેપર ચેક કરીને કે તમને કાળી પેનથી શું લખવાનું ના પાડે? તો કે ભાઈ અગર તમારા 28 કરતાં અથવા તો 27 કરતાં ઓછા માર્ક્સ છે, અથવા તો આમાં જે છે ને 65 ઉપર માર્ક્સ છે, હે ને 65 ઉપર, 10મા ધોરણમાં 65 ઉપર માર્ક્સ છે, તો આ જે છે કે નહીં એ મોડરેટર આગળ જશે. કોની આગળ જશે? મોડરેટર આગળ જશે. અને મોડરેટર જે છે ને એ કાળી પેનથી પેપર ચેક કરશે. એક તો તમારા 27 કરતાં ઓછા છે તો એનો હેતુ એ છે કે તમે કંઈક લખ્યું હોય તો તમને માર્ક્સ આપવામાં આવે કે જેથી કરીને તમે ફેલ ન થાવ. અને 65+ માર્ક્સ છે તો એ જોશે કે ભાઈ આને કંઈ ભૂલ નથી પડતી ને, માર્ક્સ વધતા હોય તો વધારી દેવું. કંઈ જરૂરી નથી કે મોડરેટર આગળ પેપર ગયું તો 65 વાળા 63 જ કરશે. કાંઈ અગર બાકી રહી ગયું રીચેક કરશે. અને જો કોઈ સવાલનો જવાબ લખ્યો છે અને માર્ક્સ મૂકવાના બાકી રહી ગયા છે ને તો એડ કરીને 70 કરે. એવું જરૂરી નથી કે 65 જ કરે. અને જો તમારા માર્ક્સ અગર 75 અપ છે અને મોસ્ટલી તો 78, 79 કે 80 છે, તો આ પેપર અહીંયા મોડરેટર આગળ જશે. ત્યાંથી પછી કોઓર્ડિનેટર આગળ જશે અને કોઓર્ડિનેટર લીલી પેનથી પેપર ચેક કરશે. કઈ પેનથી ચેક કરશે? લીલી પેનથી ચેક કરશે, કે જેથી કરીને તમારું ક્લોઝ વેરિફિકેશન થઈ જાય. અને એક વસ્તુ યાદ રાખો કે તમારું એક પેપર આમ તમે જુઓ ને તો 1, 2, 3 આમ તો ડી વાળો એને આપે, સી વાળો એને આપે ને બી વાળો એને આપે. એટલે મોડરેટર આગળ જાય ને પહેલા એ જે વિભાગ ચેક કરતો એ ટીચર તમારું પેપર BCD જોઈ લેશે. કઈ ભૂલ નથી રહી ગઈ નહીં. એટલે કેટલી વખત પેપર ચેક થયો? 2 વખત. બી વાળા ટીચરે તો કર્યું, સી વાળા ટીચરે તો કર્યું, ડી વાળા ટીચરે તો કર્યું, પણ એ વાળા ટીચરને રીચેક કર્યું. આ 2 વખત થઈ ગયું. પછી અગર તમારા ઓછા માર્ક્સ છે અથવા તો વધુ માર્ક્સ છે, બે કેસની અંદર અહીંયા જશે ત્રીજી વખત પેપર ચેક થવા માટે. અને અગર તમારા 80 આઉટ ઓફ 80 અથવા 79 થાય છે તો એ ચોથી વખત પેપર ચેક થવા જશે કોઓર્ડિનેટર આગળ, જેને કન્વીનિયર પણ કહે છે. ડન છે. તો આવી રીતના પેપર ચેક થઈ ગયા પછી તમારો જે છે આગળ જે હોય સપ્લી, એમાં વિભાગ A, B, C, D લખ્યું હોય એમાં તમારા માર્ક્સ લખાય, એનો ટોટલ થાય કે જેથી કરીને કોઈ પ્રોબ્લેમ ન થાય. હે ને? એટલે દીકરાઓ કહેવાનો મતલબ એવો છે કે તમારા પેપર હંમેશા ખાસ કરીને 10મા વાળાના હળવા હાથે પેપર ચેક થાય અને 12મા વાળાને થોડાક ભારે હાથે પેપર ચેક થાય, કારણ કે તમે 12માં છો. હે ને? તો આમ પેપર ચેક થાય. તો કહેવાનો મતલબ શું છે કે પેપર ચેક થવાની ઓલરેડી પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. પેપર ચેક થવાના શરૂ પણ થઈ ગયા છે. અને એવું કહેવાય છે કે ભાઈ એપ્રિલ મહિના સુધીમાં પેપર ચેક થઈ જશે. અને મે મહિનાની અંદર લગભગ શું કહેવાય કે 15 તારીખ આસપાસ કે વધીને 22 મે સુધીમાં તમારું રિઝલ્ટ પણ આવી જશે. કે જે બહુ લેટ આવતું તો શક્ય છે કે મે મહિનાના પહેલા વીકમાં પણ રિઝલ્ટ આવી જાય. ઓલરેડી તમારા પેપર જે છે એ ચેક થવા માટે અલગ અલગ સેન્ટરના અલગ અલગ જગ્યાએ આવી ગયા છે. અને બીજી વસ્તુ, પેપર ચેક થવામાં શું હોય કે ભાવનગર જિલ્લાના પેપર છે તો એ અમરેલી જિલ્લામાં જશે, અમરેલી જિલ્લાના પેપર છે એ અમદાવાદ જિલ્લામાં જશે, અમદાવાદના છે તો એ સુરતમાં જશે. એટલે તમારું શું કહેવાય કે જે જિલ્લાના પેપર હોય, હવે ટીચર જે પેપર ચેક કરતા એને ખબર જ ન હોય કે આ ક્યાંના પેપર છે. બીજું એને એ ખબર ન હોય કે આ કોનું પેપર છે. ત્રીજું એને સીટ નંબર એ ખબર ન હોય. એટલે જે ટીચર તમારું પેપર ચેક કરે છે એ તમને ઓળખતા જ નથી. બરાબર? અને એને 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 ખબર જ નથી તમે કોણ છો, તમે છોકરા છો, છોકરી છો, હોશિયાર છો, નબળા છો, કાંઈ ખબર નથી. તમારું પેપર જે છે, જે પ્રેઝન્ટેશન છે, તમારા રાઇટિંગ છે, એ તમારી છાપ ટીચરના મગજમાં ઊભી કરશે કે તમે હોશિયાર છો કે નબળા છો. ડન છે દીકુડાઓ? તો કહેવાનો મતલબ એવો છે કે ચિંતા કરવાની જરૂર નથી. બહુ સરસ મજાનું રિઝલ્ટ આવશે. જે લોકો એ રિઝલ્ટ માટે શું કહેવાય કે રાહ જોવે છે, અમે રાહ જોઈએ છીએ. જે લોકો હજી ફોર્મ નથી ભર્યું ને એ લોકો ફોર્મ ભરી નાખે, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. અને આના કારણે અગર જો તમારા પેન્ટેડના કારણે તમને ફાયદો થયો હોય ગણિતમાં, વિજ્ઞાનમાં, સમાજમાં, ઇંગ્લિશમાં, હિન્દીમાં, ગુજરાતીમાં, તો ખાસ કરીને તમે ફોર્મ ભરી દો કે જેથી કરીને આપણે રિઝલ્ટ એન્જોય કરી શકીએ. અને જે સન્માન સમારોહ કે અમે તમારા ઘરે ઇન્ટરવ્યૂ લેવા આવીએ એ બધાની અંદર અમે તમને શામિલ કરી શકીએ અને આપણે જોરદાર એન્જોય કરીએ. હે ને? તો જે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, જે લોકોએ હજુ સુધી ફોર્મ ન ભર્યું એ બધા ફિલઅપ કરી નાખો. વી આર વિથ યુ. ચિંતા કરવાની જરૂર નથી. જેવું કંઈ પણ અપડેટ આવશે રિઝલ્ટ રિલેટેડ એટલે અમે એના માટે વિડીયોઝ લઈને આવી જશું. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી નાખો. 1,94,000 થઈ ગયા છે. 2 લાખ સબસ્ક્રાઈબરમાં માત્ર 6,000 ઘટે છે. અને એ તો તમે કરી જ નાખશો એટલે મને વિશ્વાસ છે. અને ભાઈ પેન્ટેડ કોમર્સ ચેનલ, જે લોકો 11, 12 કોમર્સ લેવાના છે, જો અહીંયા કોલોબરેશનમાં છે ત્યાં પેન્ટેડ કોમર્સ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. અહીંયા ધોરણ 11ના લાઈવ લેક્ચર આવશે, ધોરણ 12ના લાઈવ લેક્ચર આવશે. મળીએ છીએ લાઈવ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. એ પહેલા રિઝલ્ટ એન્જોય કરવા માટે મળશું. ટાટા.